હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં મેં આ 3 કલર લઈ અને ફ્લાવર પેટર્ન મેં બનાવી છે. ફ્રેન્ડ્સ, આ એકદમ ઇઝી રીતે ભરાઈ જાય એવી આ ફ્લાવર પેટર્ન છે, જે ઘણા પ્રોજેક્ટમાં ઉપયોગમાં લઈ શકાય એવી છે. આપ જોઈ શકો છો, નવા શીખતા હોય એને પણ આવડી જાય એવી ઇઝી રીતે આ પેટર્ન મેં બનાવી છે. ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને મારી ચેનલ પર જઈ અને આપ આવા જ પ્રોજેક્ટો બનાવતા શીખી શકો છો. એટલી ઇઝી રીતે જ મારા દરેક વિડીયો આપ જોઈને નવા હોય તો પણ શીખી શકો એવી ઇઝી રીતે જ મેં બનાવેલા છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, સપોર્ટ પણ કરો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ફ્રેન્ડ્સ, તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. રીતે 1 2 3 4 અને 5 પેટર્ન સાથે મેં આ ફ્લાવર બનાવ્યું છે. સાઇઝ વધારી અને આપ થાલપોસ કે ટીવી કવર, ટેબલ કવર, લેપટોપ કવર ઘણામાં ઉપયોગમાં લઈ શકાય એવી આ ઇઝી પેટર્ન છે. ફ્રેન્ડ્સ, તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો એ માટે એક નોટ લગાવી દઈશું અને 1 2 3 અને 4 ચેન લઈશું. 4 ચેન લઈ અને ફર્સ્ટવાળી ચેનમાંથી આ રીતે બહાર કાઢી દઈશું. પછી 1 2 અને 3 ચેન લઈશું. હવે જે આ સર્કલ બન્યું છે એમાં જ આપણે ડીસી લઈશું. તો 1 અને 2 ડીસી થઈ ગયા. ચેનને કાઉન્ટ કરી લીધી છે. હવે 3 4 5 6 7 8 9 10 તો ફ્રેન્ડ્સ, આ મેં ટોટલ 18 ડીસી ભરી લીધા છે અને આ સર્કલ તૈયાર થઈ ગયું. હવે જે ફર્સ્ટવાળી ચેન છે એમાં એને જોઈન્ટ કરી દઈશું. હવે હું કલર ચેન્જ કરી લઈશ. વ્હાઈટ કલર મેં લઈ લીધો છે અને 4 ચેન લઈશું. એક સ્કીપ કરી અને 1 ચેનમાં જ 3 ડીસી લઈશું. 2 અને 3. હવે 3 ચેન, 1 2 અને 3 ચેન. એક છોડી દઈશું અને ડીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ રાઉન્ડ મેં પૂરું કર્યું છે અને હવે સેકન્ડ રાઉન્ડ લઈએ માટે મેં કલર ચેન્જ કર્યો છે. ફ્રેન્ડ્સ, એક જ કલરમાં બનાવવા ઈચ્છો તો બનાવી શકો છો. હવે મેં આ ગ્રીન કલર લીધો છે. તો 1 અને 2 ચેન લઈ લઈશું. પછી જે આ 3 ડીસી હતા એમાં વચ્ચેનું જે ડીસી છે એની ઉપરથી આપણે ભરીશું. ડીસી જ ભરીશું. 2
3 4 5 6 7 8 9 અને 10 ટોટલ 10 ડીસી આપણે ભરી લીધા છે ફ્રેન્ડ્સ. 1 ચેનમાં જ. હવે 2 ચેન લઈ લઈશું. 2 ચેન લઈ અને અહીંયા આપણે એક સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દઈશું. ફરીથી 2 ચેન લઈશું, 1 અને 2. હવે આ જે 3 ડીસી છે એના મિડલમાં જે ડીસી છે એને લઈ લઈશું. ત્યાં પણ આપણે આ રીતે જ ડીસી ભરી લઈએ. 4 અને 5 6 7 8 9 અને 10. ટોટલ 10 ડીસી એટલે કે 10 ડીસી ભરી લીધા છે. હવે 2 ચેન લઈ લઈશું અને અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ રીતે જ આ રાઉન્ડ હું કમ્પ્લીટ કરી લઈશ, ત્યારબાદ આપને બતાવીશ. તો ફ્રેન્ડ્સ, આ રીતે હું લાસ્ટમાં આવી ગઈ છું. તો ચલો લાસ્ટમાં પણ હું એકવાર બતાવી દઈશ આપને. 2 3. તો ફ્રેન્ડ્સ, આ રીતે જ આપણે 10 ડીસી આમાં પણ લઈ જ લેવાના છે. પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો ફ્રેન્ડ્સ, અને બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડીયો હું અપલોડ કરું એટલે સૌથી પહેલાં આપના સુધી પહોંચી જાય. તો 6 7 8 9 અને 10. ફ્રેન્ડ્સ, આ રીતે લાસ્ટમાં પણ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે 2 ચેન લઈ લઈશું લાસ્ટમાં અને અહીંયા અને જોઈન્ટ કરી દઈશું. હવે કટિંગ કરી લઈએ. પછી વધારાના જે ધાગા હોય એને આપણે ઉલટું કરી અને જોઈન્ટ કરી દેવાના, પછી કટિંગ કરી દેવાના. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવો ફ્રેન્ડ્સ, એક કમેન્ટ પણ કરો. અને જે નવા મારી ચેનલ પર આવ્યા છે એમને રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવા જ નવા અને ઇઝી રીતે ભરાઈ જાય એવા પ્રોજેક્ટો નવા વિડીયો મેં અપલોડ કરેલા છે. મારી ચેનલ પર જઈ આપ જોઈ શકો છો. આ ઘણા પ્રોજેક્ટમાં આપ ઉપયોગમાં લઈ શકો એવી આ ફ્લાવર પેટર્ન મેં બનાવી છે ફ્રેન્ડ્સ. હવે અહીંયા બોર્ડર કરવી હોય તો પણ આપ કરી શકો છો, અને આની સાઈઝ વધારી અને આપ થાલપોસ પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો પૂરો જોયો હોય તો દરેક મારા વ્યુઅર્સનો ધન્યવાદ. નેક્સ્ટ વિડીયોમાં આવા જ નવા કોઈ પ્રોજેક્ટ સાથે મળીએ ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.